નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। જૂનાગઢના દલિત યુવાનને મારવાના કેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય ભાજપના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી। આ અપહરણની ફરિયાદ બાદ તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજાને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાયો હતો। આપને જણાવી દે કે તેની સાથે તેમના સાથી આરોપીઓને પણ રજૂ કરાયા હતા। દલિત સમાજના યુવકનું અપહરણ કરી મારવાના કેસમાં ગણેશ સહિત 5 આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા માટે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં એક જામીન અરજી પણ કરવામાં આવી હતી, જેના પણ જૂનાગઢ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી। જો કે હવે પોલીસ તરફથી સોગંદનામું રજૂ ન થતાં જામીન અરજીનો નિર્ણય હવે 21 જૂને લેવામાં આવશે। આપને જણાવી દે કે ગણેશ જાડેજા સહિતના 8 આરોપીઓની ધરપકડ બાદ 14 દિવસ પૂર્ણ થતા નિયમ મુજબ તમામને જૂનાગઢની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે પહેલાની જેમ આજે પણ ગણેશ કોર્ટમાં હસતો જોવા મળ્યો હતો અને તેના ચહેરા પર થોડો પણ અફસોસ કે ખોફ ન હતો। જૂનાગઢમાં રહેતા સંજય સોલંકીએ કોંગ્રેસની યુવા પાક એનએસયુઆઈ સાથે તે સંકળાયેલ છે અને તે પોતાના પુત્ર સાથે બહાર ગયેલા હતા અને તે દરમિયાન એક પૂરપાટ ઝડપે ચાલતી ગાડી તેની પાસે આવીને ઊભી રહી હતી, જે બાદ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ખાસ કરીને કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી અને સરખી રીતે ગાડી ચલાવવાનું કહ્યું હતું। તેમની વાતથી ઉશ્કેરાયેલા ગાડીમાં બેઠેલા લોકોએ તેની સાથે તકરાર કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ સંજય પોતાના પુત્રને મૂકવા જતો રહ્યો હતો અને ગણેશ જાડેજા તેના લોકો સાથે તેના ઘર પાસે આવી પહોંચ્યો હતો। ગણેશ ત્યાં પહોંચતા જ તેની સાથે ઓળખાણ નીકળતા તે પોતાની ટોળકી સાથે ત્યાંથી પાછો પણ ફરી ગયો હતો। ત્યારબાદ તેમણે આ યુવકનું અપહરણ કર્યું અને તેને ગોંડલમાં પોતાના ફાર્મ હાઉસ ગણેશગઢમાં રાખવામાં આવ્યો હતો। ત્યાં લઈ જઈ તેને ઢોરમાર પણ માર્યો અને તેને કોંગ્રેસ છોડી દેવાની ધમકી આપવામાં આવી હતી। આવો આરોપ આ પીડિત યુવાને લગાડ્યો હતો। આ સાથે જ તેને નગ્ન કરી તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સાથે જ તેને જાતિ વિષયક અપશબ્દો બોલી હળધૂત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ યુવકે જૂનાગઢ પોલીસને ફરિયાદ કરી હતી અને ત્યારબાદ જૂનાગઢ પોલીસે ગણેશ જાડેજા એટલે કે ગણેશ ગોંડલ સહિત તમામ આરોપીઓની એક બાદ એક ધરપકડ કરી હતી। આપને જણાવી દે કે આ મામલો હાઈ પ્રોફાઇલ છે અને અત્યારે ગુજરાતમાં ચર્ચાના કેન્દ્રના સ્થાને છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે અમે ફરી આવીશું। ત્યાં સુધી મને આપ રજા આપો। નમસ્કાર।